મહેસાણાથી સમાચાર, જ્યાં ખેડૂતો ઓએનજીસીના પાપે મુશ્કેલીમાં મુકાયા છે। જોટાણાના ચાલાસણ ગામના ખેતરમાં દૂષિત પાણી ઘૂસી ગયા। ઓએનજીસીનું ઓઇલ મિશ્રિત પાણી ખેતરમાં ફરી વળ્યું। 25 થી 30 વીઘા ખેતરમાં ઓઇલ મિશ્રિત પાણી ફરી વળ્યા। વાવેતર નષ્ટ થવાની ભીતિથી ખેડૂતોમાં રોષ છે। મગ અને કપાસના વાવેતરને ભારે નુકસાનની શક્યતા છે। ખેડૂતોનો આરોપ છે કે દર વર્ષની આ સમસ્યા છે। અનેક વખત રજૂઆત કરી છે, પણ કોઈ જ કાર્યવાહી ઓએનજીસીની સામે નથી કરવામાં આવતી। ઓએનજીસીનું ઓઇલ વાળું પાણી ખેતરમાં ફરી વળતા 25 થી 30 વીઘા ખેતરમાં મગ અને કપાસના વાવેતરને ભારે નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। સમગ્ર મામલે ખેડૂતોની હવે માંગ છે કે તેમને નુકસાનીનું વળતર આપવામાં આવે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી પ્રાપ્ત કરીશું। હારૂન, ખેડૂતોને કેટલું નુકસાન, શું માંગ છે હવે તેમની? મહેસાણાના જોટાણા તાલુકામાં અવારનવાર ઓએનજીસીના કારણે ખેડૂતો બરબાદ થાય છે, ત્યારે વધુ આ રીતે ઓએનજીસીનું ઓઇલ વાળું પાણી ખેડૂતોના ખેતરમાં ઘૂસી ગયા છે। દ્રશ્યોમાં જોઈ શકો તો કપાસનો પાકનું વાવેતર કરે છે અને કપાસના પાકના વાવેતરની અંદર આ જ રીતે ઓએનજીસીનું ઓઇલ વાળું પાણી ભરી જતા તમામ પાક હાલ બળી રહ્યો છે। દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કઈ રીતે ખેડૂતોનો પાક બરબાદ થયો છે। ખેડૂતોએ લગભગ 3 મહિના મહેનત કરીને કપાસ વાવ્યો હતો અને ત્યારબાદ ઓએનજીસીના માત્ર થોડી લાપરવાહીના કારણે તમામ પાક બરબાદ થઈ ગયો છે। દ્રશ્યોમાં પણ જોઈ શકો છો અહીંયા ખેડૂતોની જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને લઈને મારી સાથે સ્થાનિક ખેડૂત છે, તેમનાથી વાત કરીશું। વડીલ, કેટલા મહિના મહેનત કરી અને કઈ રીતે બરબાદ થયો પાક? અમે તો ખાસી મહેનત પડે સાહેબ, ખાતર ભરવું પડે। આમાં 2 લાખ રૂપિયા તો ખાલી ખાતર ભર્યું છે આમાં, ના પાક પાયો તો હવે આખો પાક 8 વીઘા છે મારું આ ખેતર, એમાં 8 વીઘામાં આવું પાણી ફરી વળ્યું છે ને ઓઇલ ને પાણી બે મિક્સ થઈને ફરી વળ્યું છે। ટોટલ 25 વીઘા જમીન હશે બગડી છે આ લોકો ખેડૂતોની। ઓએનજીસી વિભાગના અધિકારીઓ શું કહે છે? એ લોકો હજુ સુધી આવ્યા નથી ના, આવો પાક થઈ જાય 2 દિવસમાં। તો કેટલા કલાક થયા છે આ પાણી આવે? હજુ તો 24 કલાક જ થયા છે સાહેબ, 24 કલાક થયા છે ને આવું હાલત છે। તો ઓએનજીસીના અધિકારીઓ જ્યારે આપ રજૂઆત કરી શું કીધું હશે? હજુ તો સાહેબ મને મળ્યા જ નથી ઓએનજીસીમાં સાહેબ। એક વાર કાલે આવ્યા હતા કે અમે કાલે આવીશું 11 વાગે, એ પછી હજુ તો આવ્યા નથી એ લોકો। મારી સાથે અન્ય ખેડૂત છે। કાકા, શું નામ તમારું? મારું રમેશભાઈ। રમેશભાઈ, શું પરિસ્થિતિ ખેડૂતોની છે? આ ઓએનજીસી વાળા ખેડૂતોને ગોઠતા જ નહીં, પહેલો પ્રશ્ન તમારો એ છે। અને વારંવાર દર વર્ષે આવ્યો પ્રશ્ન બનાવે, દર વર્ષે આ ઓઇલનો પાણીનો પ્રશ્ન બનાવે, એનો કોઈ હલ કરતા। આભાર હારૂન, જાણકારી આપવા માટે।